એક જવાન જે 20 દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા, પૂનમ કુમાર એમનું નામ, અને આજે એમને ત્યાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. અને આ જાહેરાત કરી છે બીએસએફે આજે ઓફિશિયલ લેટર પેડ પર જાહેર કર્યું છે કે એમને આજે અટારી બોર્ડરથી પાછા ભારત લાવવામાં આવ્યા છે અને 20 દિવસથી એ પાકિસ્તાનમાં હતા. આખી વાત એવી છે કે પંજાબના ફિરોઝપુર સેક્ટરના તૈનાત બીએસએફના જવાન પૂનમ કુમાર શો જે ભૂલથી પાકિસ્તાન જતા રહ્યા હતા, આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા હતા અને ત્યારબાદ પાકિસ્તાનના રેન્જર્સે એમને કસ્ટડીમાં લઈ લીધા હતા. બાદમાં આટલા દિવસથી એ ત્યાં જ હતા. 20 દિવસ જેવો સમયગાળો થયો કે ત્યાં હતા અને અત્યારે યુદ્ધ વિરામ બાદ પાછા એમને મોકલવામાં આવ્યા છે. એટલે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે આ વિષય પર કોઈ વાતચીત નથી થઈ. આની પહેલાં આ વિષય પર ઘણી વાટાઘાટો થઈ, બીએસએફના જવાનને પાછા ભારત મોકલવામાં આવે એ વાટાઘાટો પણ થઈ, પણ હવે ફાઇનલી આજે એમને મોકલી દેવામાં આવ્યા છે. 23 એપ્રિલે એ ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા હતા. બાદમાં તેઓ પાકિસ્તાની રેન્જર્સના કસ્ટડીમાં હતા અને એના પછી આજે જાહેરાત કરવામાં આવી છે કે એમને આજે ભારત મોકલવામાં આવશે. ફિરોઝપુરના બીએસએફની 182મી બટાલિયનના એ તૈનાત હતા અને 23 એપ્રિલના રોજ ત્યાં એ જતા રહ્યા હતા. ભૂલથી ગયા હતા એટલે એના પછી આંતરરાષ્ટ્રીય બોર્ડરના જે પણ નિયમો અને બધું લાગે એ પ્રમાણે વાતચીતો થઈ રહી હતી. વાતચીતો અને વાટાઘાટ બાદ આજે એ જાહેરાત કરવામાં આવી છે બીએસએફ દ્વારા કે પૂનમ કુમારને આજે ફરીથી પાછા ભારત લાવવામાં આવ્યા છે. અત્યારે એમને તબીબી સારવાર અને બીજી પૂછપરછ માટે હોસ્પિટલ અને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. આગળ જતાં એમની પ્રતિક્રિયા શું સામે આવે છે જોવાની છે, પણ અત્યારે જ્યારે એમને પાછા લાવવામાં આવ્યા ત્યારે જે દ્રશ્ય આવ્યા છે તે જુઓ.